હું માનવભક્ષી નથી. મને પણ ગામડામાં આવવું ગમતું નથી. હું માનવભક્ષી નથી. મારે જંગલમાં રહેવું છે. પણ જજ સાહેબ, અમારો ન્યાય કરો. માણસોએ જંગલમાં રિસોર્ટ બનાવ્યા, હોટલો બનાવી. આજે મારી આસપાસ એક જ અવાજ ગુંજી રહ્યો છે કે સિંહ માનવભક્ષી બન્યો. ચોમેરથી મારા ઉપર ફિટકાર વરસી રહ્યો છે, પણ કોઈએ મારો ચિત્કાર સાંભળ્યો છે ખરો? હું આજે પૂછવા આવ્યો છું કે શું ખરેખર અમે માણસોના દુશ્મન છીએ? રોજ સવારે સૂરજ ઉગે અને સાસણ, દેવળિયા, ગિરનાર અને આંબરડી સફારી પાર્કના નામે દેશ વિદેશના સેંકડો લોકો જીપ્સીઓમાં બેસીને મારા જંગલમાં ધસી આવે છે. આ સિલસિલો રોજનો છે. અમને તો કોઈએ ક્યારેય પૂછ્યું ન હતું કે તમને તમારી પ્રાઇવસીમાં આટલી દખલઅંદાજી ગમશે કે નહીં. આમ છતાં અમે ક્યારેય અમારી સાવ નજીકથી પસાર થતી એ પ્રવાસીઓની જીપ્સીઓ ઉપર હુમલા કરતા નથી. જરા વિચારો, જો અમે ખરેખર લોહીના તરસ્યા અને માનવભક્ષી હોત તો આટલા લાખો લોકો દર વર્ષે આટલી નજીકથી ફોટા પાડીને હેમખેમ પાછા જઈ શકત ખરા? એ પણ અમારા પોતાના જ ઘરમાં. ના, અમે માણસોના દુશ્મન નથી. અમે તો માણસોને ઓળખીએ છીએ. જંગલ ખાતાના ટ્રેકર્સ અને વન કર્મચારીઓ જ્યારે અમારી સાવ નજીક પગપાળા આવે છે ત્યારે અમે શાંતિથી બેસી રહીએ છીએ, કારણ કે અમે સમજીએ છીએ કે ખાખી વર્દીવાળા અમારા દોસ્ત છે, આપત્તિમાં અમારા રક્ષક છે. અમારી સફારીઓના નામે પ્રવાસન વિભાગને વર્ષે કરોડો રૂપિયાની કમાણી થાય છે. આ સફારી વેપારને કારણે જ જંગલની આસપાસ હોટેલો અને લક્ઝરી રિસોર્ટ્સના જંગલો ઊભા થઈ ગયા છે. ત્યાં મોડી રાત સુધી વાગતા ડીજે, લાઇટો અને લક્ઝરી વાહનોનો ઘોંઘાટ અમને અંદરથી તોડી નાખે છે. પણ અમે કોને કહીએ? અમારી વેદના સાંભળનાર કોણ છે? સિંહોની કોઈ ભૌગોલિક સીમા નથી હોતી. અમે ભલે જંગલના ક્રૂર શિકારી હોઈએ, પણ અમારું જીવવું કે મરવું અંતે તો મનુષ્યના હાથમાં જ છે. ઔદ્યોગિક વિકાસના નામે તમે જંગલની આસપાસ મોટી મોટી રેલવે લાઈનો બિછાવી, જ્યાંથી કેટલી બધી ગુડ્સ ટ્રેનો પસાર થાય છે. જંગલ ખાતાનો સ્ટાફ ક્યારેક અમને બચાવી લે છે, પરંતુ દર વખતે અમે બચી શકતા નથી. અમે તો માનવીઓના ભક્ષી છીએ જ નહીં. એ તમારે પૂછવું હોય તો જંગલમાં વસતા માલધારીઓને પૂછી શકો છો. એ લોકો તો વર્ષોથી અમારી સાથે રહે છે. અમારા નજીકના જ એ રહેવાસી હોવા છતાં ક્યારેય તમે સાંભળ્યું છે કે અમે માલધારીઓના નેસમાં હુમલા કર્યા હોય, એમના બાળકોને ઉઠાવી ગયા હોઈએ, અથવા તો જે માલઢોરને ચરાવતા માલધારીઓ છે એમના ઉપર હુમલા કર્યા હોય? એ તો અમારી બિલકુલ નજીક રહે છે. અરે, તમે કેટલાક ગ્રામજનોને પણ પૂછી શકો છો. અમારા રસ્તામાં જ્યારે સામે કોઈ ગ્રામજન આવી જાય તો અમે સીધો જ એના ઉપર હુમલો નથી કરી શકતા, કારણ કે તો અમારો વિશ્વાસ તૂટી જાય. એમને અમારા ઉપર પૂરી શ્રદ્ધા છે કે અમે હુમલો નહીં કરીએ. આ તમે જંગલના એક એક ખૂણા ઉપર ગીરના લોકોને પૂછી લેજો કે સિંહો સામા મળે તો એમને કોઈ એવો ડર નથી લાગતો કે સિંહ હમણાં આવી અને એને ખાઈ જશે. ભૂખ તો અમને પણ લાગે છે, પણ દર વખતે અમે હુમલા નથી કરતા. અમારી મર્યાદા સામે કેટલાક લોકો અમારી કેવી મજાક કરે છે એ પણ તમે જુઓ. તમે શાંતિથી ભોજન કરતા હો ને કોઈ તમારી સાથે આવું કરે તો તમે શું કરો? હું તો શૂટિંગ જ ઉતારું. હવે આપણે બધા એટલામાં ઘણું છે. પીએસઆઈ અહીંયા આવો. પીએસઆઈ પીએસઆઈ ની ફાટે ભાઈ. એમ થોડું અલગ ફાટે. અરે પીએસઆઈ ની ફાટે. હવે હું તો એમ બસ એટલું કરું. લઈ જાવ ટોપી ઉપર પહેરીને ટેવલેટ પડખામ નાખીને આવું તરીકે આગળ. ના ના ભાગ બોલ ભાગ ભાગ હાલામ. હવે એમ તો હવે હું તને ખાવા દેવો. અમને જોવા માટેનો લોકોનો આટલો બધો ક્રેઝ હોય તો અમને ક્યારેક ગમે, પરંતુ એ જોવાની લાઈનમાં અમને એટલા બધા પરેશાન કરવામાં આવે, અમારી પાછળ વાહન દોડાવવામાં આવે. કોઈ વિચારતું નથી કે અમે અમારું જીવન પ્રાઇવસીથી જીવીએ, પણ અમારી ઉપર લાઇટો ફેંકવામાં આવે, અમને નજીક આવી અને વાહનો ત્યાં ઊભા રાખવામાં આવે, અને અમે શાંતિથી જ્યારે માર્ગ ઉપરથી પસાર થતા હોઈએ તો વાહનો એટલા બધા ઊભા રહી જાય.
ગીરના સ્થાનિક માલધારીઓ અને ગ્રામજનો અમને બેસુમાર પ્રેમ કરે છે. તે અમારી રગે રગ ઓળખે છે, પણ બહારથી આવતા કેટલાક તત્વો લાયન શોના નામે પજવણી કરીને અમને બહુ પરેશાન કરે છે. જ્યારે અમારો પિત્તો જાય ત્યારે ક્યારેક અમને પણ ગુસ્સો આવે ને. માણસ જેવો બુદ્ધિશાળી જીવ જો નાની વાતોમાં આપોઆપ પોતાનો પિત્તો ગુમાવી બેસતો હોય તો અમે તો આખરે જંગલી જાનવર છીએ. પણ તમે જ અમને જંગલના રાજાનું બિરુદ આપ્યું છે, એટલે અમે અમારી શાહી મર્યાદા બને ત્યાં સુધી ચૂકતા નથી. છતાં આજે ચારેય તરફથી અમારા પર સવાલો ઉઠે છે. અમે ચિત્કાર કરીને કહીએ છીએ કે અમે માતાજીનું વાહન છીએ. વેદ પુરાણોમાં અમારી પૂજા થતી હોય એવો ઉલ્લેખ છે. અમે તો કુદરતના જીવો અને જીવાદોના સિદ્ધાંત પર ચાલીએ છીએ. તમે તમારા મનોરંજન માટે અમને લોખંડના પાંજરામાં પૂરીને પ્રાણી સંગ્રહાલયમાં રાખ્યા. આ ક્યાંનો ન્યાય છે? શું અમે કોઈ નુમાઈશ કરવાની સર્કસની ચીજ છીએ? ક્યારેય અમારા દિલને પૂછ્યું છે કે અમને આ ગુલામીના બંધન ગમે ખરા? જંગલની આસપાસ હજારો ખુલ્લા કૂવાઓ મોત બનીને ઊભા છે. ખેતરોની ફરતે ગેરકાયદે છોડાયેલો વીજળીનો કરંટ અમારો કાળ બની જાય છે. અમે કેટલી કરુણતાથી કૂવામાં ડૂબીને કે કરંટ લાગવાથી રીબાઈને મૃત્યુ પામીએ છીએ. જરા એ વસમી ક્ષણોનો વિચાર તો કરો. અમારે તમારા રહેણાંક વિસ્તારમાં નથી ઘૂસવું, પણ વસ્તી વધે ત્યારે ગૌરવ લેતી દુનિયા એ કેમ ભૂલી જાય છે કે અમારા માટે જંગલનો વિસ્તાર વધવાને બદલે સતત ઘટી રહ્યો છે. જંગલ ટૂંકું પડ્યું એટલે જ અમે અમારી જિંદગી બસર કરવા નવો આશરો શોધવા છેક ભાવનગરના જેસરના દરિયાકાંઠા સુધી અને બીજી તરફ છેક જેતપુર અને ધોરાજીની સીમ સુધી જવા મજબૂર બન્યા છીએ. જો વસ્તી વધારાની સાથે રહેઠાણ નહીં આપો તો અમે ક્યાં જઈએ? જંગલ અમારો અધિકાર છે અને ગૌરવ અમારી ઓળખ. અમને માનવભક્ષી કહીને પાંજરામાં પૂરવા કરતા વસવાટ આપો. અમે રાજા છીએ, ભિખારી નહીં. અમને અમારું ગીર પાછું આપો. બસ અમને જીવવા દો. બસ હવે આથી વધુ હું કશું જ નહીં કહું. ઇતિહાસ સાક્ષી છે કે અમે ક્યારેય લોભ કે લાલચ માટે કોઈની સરહદો નથી ઓળંગી. તો પછી આજે અમારા જ ઘરમાં અમને કેમ પરદેશી ગણવામાં આવે છે? યાદ રાખજો, જો ગીરમાંથી મારી ગર્જના ગાયબ થઈ જશે તો આ જંગલ માત્ર સૂકા લાકડાઓનો ઢગલો બનીને રહી જશે અને ગીરની આ પવિત્ર ધરતી પોતાનું તેજ ગુમાવી બેસશે. અમે તો વનરાજના અદબ અને મર્યાદાથી જીવનારા જીવ છીએ. આજે પણ તમારી સામે ન્યાયની આશાએ બેઠા છીએ, પરંતુ ક્યારે તમે અમને ન્યાયાધીશ ગણી અને ખુદને તોમતદાર માની અને અમારી પાસે તમારું તોમતનામું સ્વીકારજો, જેમાં તમે પણ કેટલા બધા ગુનાહ કર્યા છે. કાં તો તમે અમને સ્વીકારો, કાં તો અમારું જંગલ અમને પાછું આપી દો. ફેસલો હવે તમારા હાથમાં છે. તમારે ગીરના આ અમૂલ્ય વારસાને જીવતો રાખવો છે કે પછી માત્ર પાંજરામાં પૂરેલા એક ગુલામ અરીસા તરીકે જોવો છે? હું ગીરનો રાજા છું અને રાજા ક્યારેય પોતાના પ્રજાજનોનો શિકાર નથી કરતો. બસ હવે તમે પણ માણસાઈની મર્યાદા ન ચૂકો તો સારું.